જ્યારે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચાર કાર્યનો પ્રારંભ થઈ ગયો છે અને આ ચૂંટણીમાં જ્યારે 3.5 કરોડથી વધારે મતદાતાઓ પોતાના મત અધિકારનો જ્યારે ઉપયોગ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ પ્રચાર યુદ્ધમાં ખૂબ લાંબા સમયથી તૈયારી કરીને આજે સંપૂર્ણ સુસજ્જ છે। એ બાબતમાં આપને વિશ્વાસ અપાવવા માટે અમે આજે આપને બોલાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જ્યારે કોવિડનું લોકડાઉન ચાલતું હતું ત્યારથી ધીમે ધીમે પ્રચાર સામગ્રીનું કાર્ય શરૂ કર્યું, કારણ કે આ એક ખૂબ લાંબો સમય લે એવી પ્રક્રિયા હોય છે અને જ્યાં છેલ્લા 3-4 મહિનાથી સતત દિવસ રાત મહેનત કરીને મહેશભાઈ કસવાલા જે અમારા પ્રદેશના મંત્રી છે અને અતુલભાઈ ભાવસાર જે પ્રચાર સાહિત્યના ઇન્ચાર્જ છે, એ બંને જણાએ ખૂબ મહેનત કરી 4 મહિના અને આ તમામ સામગ્રી તૈયાર કરી છે, ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે અને એક એક વસ્તુઓ આપને વિગત જે કંઈ છે જે મહત્વની વસ્તુઓની, આમ તો ટોટલ લિસ્ટ અમારું આપણે જોયું હશે કે 42 વસ્તુઓનું છે, પણ એમાંથી જે અગત્યની બાબતો છે એની વિગતો આપને મહેશભાઈ અને અતુલભાઈ આપશે। નમસ્કાર। યમલભાઈએ જે પ્રકારે વાત કરી તેમ ભારતીય જનતા પાર્ટી પરંપરાગત રીતે દરેક ચૂંટણીમાં, ચૂંટણી ચાહે નાની હોય, ચૂંટણી ચાહે મોટી હોય, 8 બાય ઇલેક્શનોની અંદર પણ આપ સૌની સમક્ષ અમે જે કોઈ સાહિત્ય આ બાય ઇલેક્શનમાં મોકલ્યું હતું, જે તૈયાર કર્યું હતું, આપ સૌની સમક્ષ નિદર્શન કર્યું હતું। ચૂંટણી મેં કહ્યું ચાહે નાની હોય મોટી હોય, ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે એક સુઆયોજિત રીતે પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો લોકો સુધી થઈ શકે અને એના માટે ચાહે વિઝ્યુઅલ પ્રચાર હોય, ચાહે પ્રચાર સામગ્રી પ્રિન્ટેડ હોય, ભારતીય જનતા પાર્ટીનું એક તંત્ર પરંપરાગત રીતે આ કામ કરતું રહ્યું છે। આ વખતે એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જે રીતે દર વખતની જેમ 42 પ્રકારની વસ્તુઓ પ્રચાર માટે બૂથ સુધી પહોંચી શકે, નાનામાં નાના કાર્યકર્તા સુધી, પ્રજા સુધી, લોકો સુધી પહોંચી શકે એવા પ્રકારની તમામ વસ્તુઓનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ખાસ કરીને જે બિલ્લો, અમારું સૂત્ર, જે સેન્ટ્રલ થીમ જેને કહી શકાય, ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ, વિદ્યાર્થીઓ ખાસ કરીને એનો ઉપયોગ કરી શકે એવા પ્રકારના આવા જે કાર્ડ છે, અલગ અલગ પ્રકારના કાર્ડ છે, એ અમે 24 પ્રકારના અલગ અલગ એમાં કોટેશન્સ, ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી છે, અમારા કેન્દ્રીય ગૃહમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, માનનીય મુખ્યમંત્રી છે, એમના કોટેશન સાથે સાથે જે યોજનાઓ છે, આ યોજનાઓને લઈને આવા અલગ અલગ 24 પ્રકારના પોકેટ કાર્ડ અમે બનાવ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે વક્તા તરીકે નાની નાની મીટિંગ લેવા જાય છે એમના માટે પણ ઉપયોગી થવાનો છે અને મતદારો જે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે એના માટે પણ એ ઉપયોગી થવાના છે। બહેનો માટે પણ ખાસ પ્રકારનું સાહિત્ય, લેડીઝ પાકેટ, લેડીઝ બક્કલ, પેન્ડલ, સાડી પિન જેવા પણ કેટલીક વસ્તુઓ અમે તૈયાર કરી છે, જે આપ સૌના માટે ડિસ્પ્લેમાં અમે રાખી છે। માસ્ક, જ્યારે કોવિડની મહામારીમાં માસ્કની પણ અમે વ્યવસ્થા કરી છે। ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ પ્રકારનું નાનાથી મોટું ગેધરિંગ હોય, ચાહે સભા હોય, ચાહે મીટિંગ હોય, કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ વ્યક્તિ ત્યાં માસ્ક વગરનો ભૂલથી પણ આવી ગયો હોય તો પણ એને માસ્ક અમે પહોંચાડી શકીએ અને એટલા માટે મોટા પ્રમાણમાં અમે માસ્ક બનાવ્યા છે। ખાસ કરીને અલગ અલગ વર્ગના માટેની પત્રિકાઓ, ચાહે અમારો ફિલ્ડ ઉપર યુવા મોરચો હોય, ચાહે મહિલા મોરચાની કાર્યકર્તા બેન હોય, તો વર્ગવાર પત્રિકાઓ ટોટલ 7 પ્રકારની પત્રિકાઓ પણ અમે આ વખતે બનાવી છે। હું માનું છું કે ડિસ્પ્લેમાં તમારી સમક્ષ અમે રજૂ પણ કરી દીધી છે। એ જનરલ પત્રિકા તમામ વર્ગ, શહેરી વર્ગ, ગ્રામ્ય વર્ગ, એના માટેની એક જનરલ પત્રિકા કે જેમાં તમામ ઇસ્યુઓને આવરી લીધા હોય એવા પ્રકારની પત્રિકા સાથે યુવા માટેની પત્રિકા, મહિલાઓ માટેની પત્રિકા, એસસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોએ અને સ્થાનિક કક્ષાએ કેવા પ્રકારના નિર્ણયો લીધા છે એ દર્શાવતી પત્રિકા, એવી જ રીતે ઓબીસી સમાજ માટેની પત્રિકા, કિસાન માટેની પત્રિકાઓ એ અમે બનાવી છે। બાઇક રેલી માટે ખાસ પ્રકારની ઝંડી પણ અમે બનાવી છે, ત્યાં અમે મૂકી છે। ખાસ કરીને ચૂંટણીની અંદર છેલ્લા દિવસની જે વ્યવસ્થા હોય છે, મતદાન માટેની જે વ્યવસ્થા હોય છે, એની કીટ પણ અમે 50,000 કરતા વધારે બૂથોની અંદર સેન્ટ્રલી વ્યવસ્થા કરીને માનનીય અતુલભાઈની આગેવાનીમાં એક આખું જ વ્યવસ્થા તંત્ર કામ કરી અને એ બૂથ કીટ પણ અમે સેન્ટ્રલી પ્રમાણે જે જિલ્લામાં જેટલા બૂથ છે એ બૂથની કીટ પણ અમે અહીંથી પહોંચાડવાના છીએ। કાર્યાલય માટેના બેનરો હોય, બાળકો માટેના બ્યુગલ, માસ્ક, કાપડની ટોપી, તમામ પ્રકારની વસ્તુઓ, કુલ 42 વસ્તુઓ અમે અહીંથી પહોંચાડવાના છીએ।
વિશેષ વ્યવસ્થા બૂથ સુધી આ કાર્યકર્તાઓને આ મળ્યું છે કે નહીં, એની વહેંચણી પ્રોપર થઈ છે કે નહીં, એના માટેનું પણ તંત્ર અમે ગોઠવું છે. રાઉન્ડ માટે ટોપી, ખેસ, સ્ટીકર અને પત્રિકા મેં આપને બતાવી એમ 7 પ્રકારની પત્રિકાઓ છે. કાર્યાલય માટેના બેનરો છે. વાહનો માટેના 2 વ્હીલર્સ માટે અને 4 વ્હીલર્સ માટે બંને માટેના સ્ટીકર્સ પણ અમે દર વખતે, ગઈ વખતે પણ બનાવ્યા હતા, વિધાનસભાની ચૂંટણીમાં પણ બનાવ્યા હતા, 2017 લોકસભામાં પણ બનાવ્યા હતા અને આ વખતે પણ અમે બતાવ્યા છે. મેં આપને કહ્યું એમ ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ, એનો લોગા સાથેના બેઝ પણ અમે બનાવ્યા છે. એમ કુલ મળીને 42 પ્રકારની વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના પહેલા રાઉન્ડની અંદર કેટલીક વસ્તુઓ જતી રહી છે. મહાનગરપાલિકાની અંદર આવતીકાલથી બીજા રાઉન્ડનું સાહિત્યની અંદર આ બધી જ વસ્તુઓ બૂથ કક્ષા સુધી અમારી પહોંચવાની છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એનું પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું છે, પહેલા તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય, 1 બેઠક છે એ અમારી વિનરિત થઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રી ગણેશ થયા છે. એમ કહું તો ચૂંટણીના બેટલની અંદર ભારતીય જનતા પાર્ટી ચાહે પ્રચારાત્મક રીતે હોય, કોંગ્રેસ કરતા ઘણી આગળ છે. આજે કોંગ્રેસ હજી એના ખોવાયેલા ઉમેદવારો, નારાજ કાર્યકર્તાઓને શોધી રહી છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે, એના રાઉન્ડ શરૂ થઈ ગયા છે. આજથી માનની મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી પોતે પણ ભાવનગર મુકામે સભાઓ શરૂ થઈ રહી છે. કહેવાનો મતલબ એ છે કે પ્રચારની રીતે પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતા ઘણી રીતે આગળ છે. ધન્યવાદ. અને અર્બન એ બેમાં અલગ પડતું હોય છે. એમાં પત્રિકાઓ અલગ પડે, કેટલાક મુદ્દાઓ અલગ પડે. આમ તમે જુઓ તો અમારી ડિઝાઇનો જે છે એ દર વખતે બદલાતી હોય છે. એટલે તમને એકનું એક સાહિત્ય દર વખતે ન મળે, એકનું એક લેઆઉટ ન મળે, એકની એક કલર સ્કીમ ન મળે. દરેક ચૂંટણી વખતે આની એક લાંબી કસરત, અમે કહ્યું ને કે જેમ ચૂંટણી ડિક્લેર થવાની હોય એના પહેલા 3-4 મહિનાથી આ કામ શરૂ થઈ જતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની જે 3 વ્યવસ્થાઓ છે, ઉમેદવારની ચયન પ્રક્રિયાની આખી જે વ્યવસ્થાઓ છે એ ચૂંટણીની વ્યવસ્થા જ કહેવાય, પણ એ એક આખું પાર્લામેન્ટરી બોર્ડ સુધીની એક અલગ વ્યવસ્થા છે. પ્રચાર પ્રસાર, ચૂંટણી ડિક્લેર થયા પછીનો એક પ્રચાર પ્રસાર જે કહીએ છીએ આપણે, હોર્ડિંગ લગાવવા, વિઝ્યુઅલ પ્રચાર કરવો, આ બધું સાહિત્ય પહોંચાડવું, એ બીજી વ્યવસ્થા હોય છે. એના પહેલાની આ એક વ્યવસ્થા, ચૂંટણી ડિક્લેર થયા પહેલાની આ વ્યવસ્થા કે પ્રચાર સામગ્રી તૈયાર કરવી, થીમ સોંગ નક્કી કરવું, થીમ લોગો નક્કી કરવો, સેન્ટ્રલ કોઈ થીમ નક્કી કરવી, એ ત્રીજા પ્રકારની જે વ્યવસ્થા છે ચૂંટણી પહેલા અમારી શરૂ થઈ જતી હોય છે. મહેશભાઈ, આ જે કીટ છે, કેટલી કીટો તમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિતરણ કરવાના છો કાર્યકરોને, અને એ કીટની કોસ્ટ કેટલી છે? કોસ્ટ હું એમ માનું છું કે કહેવાનો કોઈ વિષય નથી, પરંતુ કીટ છે. કીટની વાત કરીએ તો કોર્પોરેશનની અંદર 144 વોર્ડ, નગરપાલિકાની અંદર જે વોર્ડ છે એ લગભગ 700 વોર્ડ છે, જિલ્લા પંચાયતની 980 સીટો અને તાલુકા પંચાયતની 4777 સીટો. આ બધી સિટો પર ટોટલ સાહિત્ય એ પ્રમાણે પહોંચાડીએ છીએ કે કોઈ વચ્ચેથી ના થાય. અને આ બધી સીટો ઉપર મેં કીધું પણ લગભગ 6500-6600ની આસપાસનું ટોટલ થાય છે. આ બધી જ જગ્યાએ અલગ અલગ સાહિત્ય ત્યાં નિશ્ચિત જગ્યાએ પહોંચે એ રીતની અમારી વ્યવસ્થા છે. અને આપણે પૂછ્યું એ પ્રમાણે શિડ્યુલ ટ્રાઇબ છે એના પણ બધા બેનર અલગ છે, ગ્રામ્યના અલગ છે, શહેરના પણ અલગ છે. અને એ વસ્તુ જે તે ગ્રામ્યમાં જવાના, શહેરમાં જવાના, શિડ્યુલ ટ્રાઇબના જે રિઝર્વ સીટો છે એના પર જવાના. આ રીતનું આખું માઇન્યુટ પ્લાનિંગ છે કે જેના કારણે જે તે વસ્તુ એની પ્રોપર જગ્યા પર છે. એટલે એની કિંમત કેટલી રહે? કિંમત તો દરેક વસ્તુની અલગ અલગ કિંમત હોય. અત્યારે કઈ એવું કેલ્ક્યુલેશન અમારી પાસે એવું કઈ છે નહીં. એટલે પૈસા હજુ ચૂકવાયા નથી એવું? હવે ચાલે થોડું ઘણું મહેશભાઈ, તમારા બાઇક રેલી એક જુદો વિષય છે, એટલા માટે કે જે પર્ટિક્યુલર વાત છે એ પર્ટિક્યુલર એક બાઇક માટેની વાત છે. રેગ્યુલર બાઇક છે એના નોર્મ્સ પ્રમાણેના અવાજ સાથેના હોય છે. પર્ટિક્યુલર જે બાઇકની વાત કરો છો એ કદાચ બહુ જ ઓછા બાઇકો રેલીમાં હોય છે, નથી પણ હોતા. એટલે હું માનું છું કે એ ભારતીય જનતા પાર્ટીની બાઇક રેલીને રિલિવન્ટ હોય એવું મને લાગતું નથી, કારણ કે એમાં બધા જ બાઇક આવવાના નથી. એકાદ ક્યાંક બાઇક હોય પણ ખરું અને ન પણ. ભારતીય જનતા પાર્ટી સતત કાર્યકર્તાઓને સૂચના મોકલાવતી રહે છે, દરેક સ્તરે સૂચના મોકલે છે કે કોવિડના તમામ નિયમોનું પાલન કરવું. અને આપણે જોયું હશે કે ગઈકાલે જે મોટો કાર્યક્રમ થયો એમાં પણ એક પણ કાર્યકર્તા માસ્ક વગર જોવા નતા મળ્યા. એટલે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવું આ નિયમ છે, કાયદો છે, અને અમારા કાર્યકર્તા તમામ એનું પાલન કરે જ છે. સ્ટાર પ્રચારકોની જે યાદી છે એ અમારી પાસે આજે ઉપલબ્ધ થઈ છે અને અમે એને હમણાં આપને મોકલી આપીશું. જનતા પાર્ટીએ મહાનગર વાઇઝ આ એક વિઝન સ્ટેટમેન્ટ તૈયારી કરી રહ્યું છે અને તે જે તે સમયે
યોગ્ય સમયે એને અમે રિલીઝ કરવાના. ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારોને પણ આ બાબતે તાકીદ કરી છે અને સતત એમને રિમાઇન્ડર હોય છે. અને એ ઉપરાંત આપણા માધ્યમથી પણ હું ફરીથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે કોઈ પણ ઘરની બહાર નીકળે તે માસ્ક વગર ન નીકળે. અને કોરોનાનો હજુ પણ ડર એટલો જ છે, આપણે એનાથી ડરવું પડશે. અને આ ક્યાંય પણ વધુ કેસ ન થાય એને માટે પૂરેપૂરી તકેદારી રાખવાની જવાબદારી આપણી છે.